નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે વિષય મનોવિજ્ઞાન એમાં ધોરણ 12 જેની અંદર આપણે પ્રકરણ 2 ની અંદર ભણતા હતા, બરાબર. તો પ્રકરણ 2 શીખવાની ક્રિયા એની અંદર આપણે કેટલાક મનોવૈજ્ઞાનિકોના જે પ્રયોગો છે એના વિશે જોયું. સૌથી પહેલાં જે પ્રયત્ન અને ભૂલ, થોર્નડાઇકનો પ્રયોગ, ત્યાર પછી જે છે એ પ્રશિષ્ટ શિક્ષણ, અભિસંધાન પાવલોવનો, પછી સ્કિનરનો. આ ત્રણેય પ્રયોગો પૂરા કર્યા પછી એક હવે જે પ્રયોગ છે જે આપણે શિક્ષણની અંદર ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવું છે કોહલર, કોફકા અને વર્ધીમર. એનું જે પ્રદાન છે એવો કંઈક પ્રયોગ છે એ છે આંતરસૂઝ દ્વારા શિક્ષણ. તમે તમારી રીતે તમારી આંતરિક શક્તિના આધારે સમસ્યાને કઈ રીતે ઉકેલો છો, આ સમસ્યા ઉકેલવા માટે કેવી પ્રક્રિયા થાય છે, આ જે બાબત છે એને સ્પષ્ટ કરવા માટે જે મનોવૈજ્ઞાનિકો છે એને કેટલાક પ્રાયોગિક રીતે અમુક પ્રાણીઓ ઉપર એમને આ વર્તનનો, આ સમસ્યા ઉકેલ માટેની બાબતનો પ્રયોગો કરેલા છે. ખાસ કરીને જોઈએ તો પહેલાં પણ તમને કીધેલું કે ઘણા મનોવૈજ્ઞાનિકોએ ઘણા પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યો અને પછી માનવ વર્તન ઉપર એમને અપનાવવાનો પ્રયાસ કરેલો છે. તો ક્રમિક રીતે આપણે હજી પણ તમને તાજું કરી દઉં કે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે પ્રયોગ થયો એ બિલાડી પર, પછી જે અભિસંધાન છે પાવલોવનું શાસ્ત્રીય અભિસંધાન એમાં પાવલોવે કરેલા કૂતરા પર, સ્કિનર છે એની અંદર સ્કિનરે જે ઉંદર પર કર્યો છે પ્રયોગ એ, અને હવે ક્રમિક રીતે જોઈએ તો આંતરસૂઝનો જે પ્રયોગ છે એ ચિમ્પાન્જી વાનર પર કરેલો પ્રયોગ છે. તો આપણે એને ક્રમિક રીતે જોતા જઈએ, બરાબર. પ્રયોગ 5 આંતરસૂઝ દ્વારા જે સિદ્ધાંત છે, જે શિક્ષણ છે એની વાત અહીં કરવામાં આવી છે. હવે આપણે આ જે પ્રયોગ છે, આ જે શિક્ષણ છે એને આપણે એમાં કેવી બાબતો સમાયેલી છે એને થોડી જોઈ લઈએ. તો કીધું છે કે આંતરસૂઝ શિક્ષણ એ એક બોધાત્મક ક્રિયા છે. બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલી શિક્ષણની ક્રિયા છે. શેની સાથે? તો કે બોધાત્મક એટલે કે તાર્કિક જે પ્રક્રિયા છે. બોધાત્મક એટલે જે આપણી માનસિક પ્રક્રિયામાં તાર્ક શક્તિ છે એના પર સંકળાયેલી શિક્ષણની પ્રક્રિયા છે, બરાબર. બુદ્ધિ ક્ષમતા આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે તમારે કંઈક પ્રશ્ન હોય એનું સોલ્યુશન લાવવું હોય તો તમે તમારી બોધાત્મક શક્તિ કે તર્ક શક્તિના આધારે એનું આંતરિક શક્તિ, તમારી તર્ક શક્તિના આધારે તમે સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરશો. એટલે આપણે અહીં આંતરસૂઝની દ્રષ્ટિ પ્રમાણે આપણે આ છે એને બોધાત્મક શિક્ષણની પ્રક્રિયા સ્વરૂપે લેવાની છે. એમાં પ્રાણી કે વ્યક્તિ તેની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદર રહેલી આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે. આંતરસૂઝ પર સૌથી પ્રથમ ને સૌથી વધુ ખેડાણ કોનું છે? તો કે કોહલર નામના સમષ્ટિવાદી, જે ગેસ્ટાલ્ટ સાયકોલોજીમાં જે કીધેલા છે મનોવૈજ્ઞાનિકો એમાંથી જે કોહલર છે, જેને સમષ્ટિવાદી તરીકે તેને ઓળખવામાં આવે છે. સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોના નામ જણાવો તો આમાં કોહલર, કોફકા અને વર્ધીમર એ ત્રણનો સમાવેશ થશે. જર્મન મનોવૈજ્ઞાનિકે કર્યું છે શેમાં? તો કે આંતરસૂઝનો જે સૌ પ્રથમ અને સૌથી વધુ જે અભ્યાસ કર્યો છે, ખેડાણ કર્યું છે, એમાં જે પ્રદાન છે એ સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિક કોહલરનું છે. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનરી ટાપુ પર, આ ટાપુનું નામ પણ પૂછવામાં આવે, કેનરી ટાપુ, ક્યાં અભ્યાસ થયો? તો કે કેનરી ટાપુ પર ચિમ્પાન્જી ઉપર એમનો અભ્યાસ, વિવિધ પ્રાયોગિક અભ્યાસ કરી
આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થયેલા શિક્ષણનું અંગેનું અવિસ્મરણીય પ્રદાન, એટલે કે આ જે એનો અભ્યાસ છે, આ જે પ્રાયોગિક પ્રક્રિયા છે એ એટલી બધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ગઈ કે જે અવિસ્મરણીય જે છે એ આ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં ક્યારેય હટ કરી શકાય કે દૂર કરી શકાય એવી નથી. કોહલરના મતે પ્રયત્ન અને ભૂલ દ્વારા તો અભિસંધાન જ શિક્ષણ પ્રાપ્ત થાય છે, તરાહો નહીં. જે આ કીધું છે આગળ પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખાય છે, તો એમાં તો છે એ માત્ર અભિસંધાન લક્ષી શિક્ષણ થયું, પણ જે બાબત તરાહોને અનુસાર થવું જોઈએ એ શિક્ષણ એની અંદર પ્રાપ્ત થતું નથી. તો શું છે? પરંતુ તેમના મતે શિક્ષણ જે પરિસ્થિતિની સઘન સમજ, સઘન એટલે ઊંડાણપૂર્વકની અને અભ્યાસથી જ શક્ય બને છે. કોઈ પણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેમની સમસ્યા શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયાસોનો એકાએક અંત આવી શકે છે. ઉકેલ સૂઝ આવતા જ શિક્ષણ પ્રાપ્ત થાય છે. હવે તમારે શીખવાની આવશ્યકતા કે જરૂરિયાત ત્યારે પડે કે જ્યારે કંઈક પ્રશ્ન ઉદ્ભવેલો હોય, અને જો એ પ્રશ્ન ઉદ્ભવેલો જ છે તો એની સમસ્યાના નિરાકરણ માટે તમારી આંતરિક શક્તિ કે આંતરિક સૂઝ દ્વારા તેનું સોલ્યુશન લાવી શકાય છે. આ બાબતને આ પ્રયોગની અંદર આ શિક્ષણમાં પ્રગટ કરવામાં આવે છે કે તમે શિક્ષણ ત્યારે જ પ્રાપ્ત કરવા માટે તૈયાર થશો કે જ્યારે તમારી આગળ કંઈક સમસ્યા છે અને તે સમસ્યામાંથી બહાર આવવા માટે કે કોઈ કાર્યક્ષેત્ર સાથે જોઈન્ટ થવા માટે આ શિક્ષણ છે એ મેળવવું જરૂરી છે. હવે તમને ઘણી રીતે કહેવામાં આવે કે તમારી કોઠાસૂઝ પ્રમાણે, તો આ જે સાદો શબ્દ છે કોઠાસૂઝ એ જ આપણી આંતરસૂઝ તરીકે ઓળખાય છે. હવે એમાં કોહલરે ચિંપાંજી વાનર પર કરેલો પ્રયોગ, ચિંપાંજી વાનર પરનો પ્રયોગ. જો ગમે તે પરીક્ષા હોય, મોટાભાગે વાર્ષિક પરીક્ષાની અંદર આમાં જે પ્રયોગો આપ્યા છે એમાંથી 3 જે પેટા પ્રકાર છે એ પ્રમાણે કે કોઈ એક પેટા પ્રકારને લઈ અને એક તો પ્રયોગ આવી શકે જ, બરાબર. એટલે આમાંથી 3 પ્રયોગોને બરાબર સમજવા. તો શું કીધું કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે નિમ્ન કક્ષાના પ્રાણીમાં શિક્ષણ અનુકરણ દ્વારા થાય છે. જે નિમ્ન કક્ષાના વર્ગમાં જે પ્રાણીઓ હોય છે એ માત્ર અનુકરણ દ્વારા એટલે કે જોઈને જ શીખે છે. તો ત્યારે એનાથી આગળ જતા કે જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ અભિસંધાન અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરે છે. આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ ચિંપાંજી પર પસંદગી કરી અને એને ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું જ વિકસિત મગજ, ચિંપાંજી વાનરનું મગજ અને માનવનું મગજ એ વિકાસની દ્રષ્ટિએ સમાન એવું છે. એટલે વિકસિત મગજ ફક્ત ચિંપાંજી જ છે અને ઉરાંગ અને ઉટાંગ આ એક વાનરની જ પ્રજાતિ છે, પાંચે જ હોય છે. તેમને ચિંપાંજી સમક્ષ આવી પડેલી વિવિધ સમસ્યાના ઉકેલ તે કેવી રીતે લાવે છે તે માટે સમસ્યાના પ્રકારોને ચડતા સ્વરૂપમાં રજૂ કરે છે. એટલે પહેલાં છે એ સરળ સમસ્યા એમની સામે રજૂ કરવામાં આવે છે, ત્યાર પછી એથી વધારે થોડી કઠિન અને છેલ્લે અંતિમ એને જે સમસ્યા આપવામાં આવે છે એ એકદમ જટિલ પ્રકારની હોય છે. જેમાં કેટલાક રસપ્રદ પ્રયોગો આપણને અહીં દર્શાવેલા છે. એમાં પહેલો પ્રયોગ છે એક લાકડીવાળો પ્રયોગ. શું કીધું મેં પહેલા? તો કે સરળ પ્રક્રિયા, સરળ કાર્ય એમ પણ કહી શકીએ. આના આધારે તમે સમજી શકશો, બરાબર. તો શરૂઆતની અંદર આ જે પ્રયોગમાં છે એ કાર્ય કેવું આપવામાં આવે છે? તો કે નિમ્ન અને સરળ આપવામાં આવે છે.
કોહલરે સરળથી જટિલ સમસ્યાઓ લઈ જઈ અને ચિંપાંજી ઉપર પ્રયોગો કરેલા. અહીં એક સરળ સમસ્યાનો ઉકેલ ચિંપાંજી કેવી રીતે લાવે છે જોઈએ. તેમણે એક ભૂખ્યા ચિંપાંજીને એક પાંજરામાં પૂર્યો, જે ચિત્રાત્મક રીતે તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવેલું છે. તેમણે ભૂખ્યા ચિંપાંજીને પાંજરામાં પૂર્યો. પાંજરાની બહાર ચિંપાંજીને દેખાય તેવી રીતે કેળાની એક લૂમ મૂકવામાં આવી અને પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી સ્વાભાવિક રીતે ચિંપાંજીને કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ કાઢીને, પગ કાઢીને અને પાંજરાની બહાર વધુને વધુ પહોંચાય તેવી અનેકવિધ પ્રયાસો કર્યા. કેમ કે એની આગળ એને દૃશ્યાત્મક રીતે જે લૂમ છે એ દેખાય છે, પણ એને લેવા માટે કંઈક પ્રયાસો કરવા પડે. અને બીજું તો એ કે એ પેલો ભૂખ્યો હતો, બરાબર? તો લૂમ તો મૂકવામાં આવી, હવે એ ખોરાક તરીકે લઈ અને તેને ભૂખ સંતુષ્ટવી છે. તો એને એ માટે શું કર્યું? તો કે અનેક પ્રયોગો કર્યા, પગ લાંબા કર્યા, હાથ લાંબા કર્યા, પછી આવી રીતના પ્રયાસો અનેકવિધ કર્યા. આમ છતાં ચિંપાંજીને કેળાની લૂમ લેવામાં નિષ્ફળતા મળી. કેમ કે હજી એને સમસ્યા ઉકેલવા માટે હજી એ નજીક ગયો નથી. છેવટે કંટાળીને તે પાંજરાના પાછળના ભાગમાં જઈ બેઠો, જ્યાં અચાનક જ તેની નજર લાકડી પર પડી. જેવું જ તેનું ધ્યાન લાકડી પર ગયું, તરત જ તેને લાકડી ઉપાડી પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ દેખાતી હતી ત્યાં જઈ લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક ખેંચી અને પાંજરાથી દૂર પડેલા કેળા એમને પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી. હવે એના સમસ્યા ઉકેલ માટે મૂળ વસ્તુ શું એને લેવાની હતી? તો કે લાકડી. એને સહજ જ્યારે એ હારી કંટાળીને એક જગ્યાએ બેસી છે ત્યારે એને લાકડી પર ધ્યાન જાય અને લાકડી એ દ્વારા એ જે છે કેળા પ્રાપ્ત કરે છે. આમ સમસ્યા ઉકેલમાં ચિંપાંજી લાકડી જોઈ ને થયેલો ઝબકારો અને આંતરસૂઝ જવાબદાર છે. શેના દ્વારા? તો કે માત્ર એક લાકડી, આકસ્મિક યાદ, શું? તો કે સમસ્યા ઉકેલ, એના માટે આંતરસૂઝ જવાબદાર. બરાબર? આ છે આના આધારે જે બીજો પ્રયોગ છે નીચેનો એની સમજૂતી આના આધારે જ થશે. બરાબર? હવે જોઈએ બીજો. બે લાકડીઓ વાળો પ્રયોગ. તો શું કીધું છે કે કોહલરે ચિંપાંજી ઉપર આંતરસૂઝ અંગે અન્ય પ્રયોગો કર્યા. તેમણે ચિંપાંજી સમક્ષ થોડી વધી અઘરી સમસ્યા રજૂ કરી. હવે એનાથી થોડી અઘરી સમસ્યા રજૂ કરવામાં આવી. તેમણે કેળાની લૂમ પહેલાંના પ્રયોગ કરતાં થોડી વધારે દૂર મૂકી દીધી. પ્રથમ પ્રયોગવાળી લાકડીથી ચિંપાંજીના હાથમાં આવી શકે તેમ નહોતી, પરંતુ આ વખતે પાંજરામાં અનેક લાકડીઓ મૂકી. કેમ કે પહેલાં કરતાં વધારે એનું અંતર વધારી દેવામાં આવ્યું. શાનું? તો કે લૂમનું. તો આના માટે શું કર્યું? તો કે એના માટે પૂરક જે સાધનરૂપી લાકડીઓ હોય એમાં પણ વધારો કરવામાં આવ્યો. લાકડી પાંજરાની બહાર મૂકી હતી. લાકડીથી લાંબી બીજી લાકડી પાંજરાની બહાર મૂકી, જે ચિંપાંજી પાંજરાની અંદર પડેલી લાકડીથી પાંજરામાં લઈ શકે તેમ હતો. સૌપ્રથમ ચિંપાંજીએ પહેલા અનુભવની જેમ પાંજરામાં પડેલી લાકડી, હવે જોજો આપણે આ જે પ્રયોગને આધારે એક વસ્તુ સાબિત થઈ ગઈ. શું? તો કે અનુભવ. આ જે અનુભવ છે એના આધારે સૌપ્રથમ લાકડીના કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો, જેમાં સફળતા ન મળતા તેને પાંજરાની બહાર મૂકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી ખેંચી અને પાંજરામાં લીધા. મોટી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો. કેળા આ લાકડીથી પણ વધારે દૂર હોવાથી ચિંપાંજીએ કેળા પ્રાપ્ત કરી શક્યો નહીં. આથી ફરીવાર એ નિરાશ થઈ લાકડી વડે રમત કરવા લાગ્યો. રમતમાં અચાનક બંને લાકડીઓ એકબીજા સાથે જોડાઈ ગઈ. લાકડીઓ જોડાવાથી એકદમ ચિંપાંજીને આંતરસૂઝ થયું કે તરત જ બંને લાકડી જોડવાથી બંનેની એક મોટી લાકડી બને
અને એના વડે એને દૂર રહેલી કેળાની લૂમ પ્રાપ્ત થાય છે. શું થયું અહીંયા? તો કે 2 લાકડી, પાછું આકસ્મિક રીતે એની સૂઝ અને આંતરસૂઝનો બીજો સ્ટેપ. બરાબર. ક્રમ બાય ક્રમ થોડી અઘરી પરિસ્થિતિમાંથી હવે ત્રીજા પ્રયોગની અંદર શું કહે છે? ખોખાનો પ્રયોગ. જટિલ સમસ્યા. કોહલરે થોડીવાર અઘરી સમસ્યા રજૂ કરી. શેની અંદર? ખોખાના પ્રયોગની અંદર હવે આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાની ચિંપાંજીની ક્ષમતાને ચકાસી. હવે થોડી એનાથી વિકટ પરિસ્થિતિ એના સામે રાખી દેવામાં આવી. આ પ્રયોગના આયોજનમાં તેને ઊંચી છતવાળા ઓરડામાં 3 ખોખા મૂક્યા. આમ ખાલી ખૂણામાં મૂક્યા હશે. આ ઊંચી છતવાળા ઓરડામાં કોહલરે વચ્ચોવચ કેળાની લૂમ લટકાડી. તેમને ચિંપાંજીએ કેળા જોયા એટલે તરત જ એને કૂદકો મારી અને તેને આંબવાનો પ્રયાસ કર્યો. અનેક પ્રયાસો કર્યા છતાં પણ તેમને આવી જે પ્રક્રિયા છે એના આધારે એને શું મળે? તો કે નિષ્ફળતા. ત્યારબાદ અચાનક જ તેને તે ઓરડામાં પડેલા ખોખા પર તેની નજર જાય છે. એટલે શું કરે? ઓરડામાં વચ્ચોવચ એ ખોખાને લાવે છે. પછી એ કેળા લેવાનો પ્રયાસ કરે છે. તેને નિષ્ફળતા મળી. કેમ? કે માત્ર એક જ ખોખું ગોઠવું હશે. આથી તે નિરાશ થઈ ગયો. ત્યારે તેનું અચાનક ધ્યાન ઓરડામાં પડેલા ખોખા તરફ ગયું અને ખોખા એકબીજા પર મૂકવા લાગ્યો. રમતમાં ને રમતમાં તેમને ખોખા છે એને ક્રમિક રીતે ઊંચે ચડાવ્યા. એટલે બધા જ ખોખા ઓરડાની વચ્ચોવચ ખસેડી લાવ્યો અને પહેલેથી વચ્ચે પડેલા ખોખા પર અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયાસ કર્યો. તેમ કરતાં ખોખા પડી ગયા. આ પ્રકારના પ્રયાસો સતત શરૂ રહ્યા. અંતે 3 ખોખા વડે પડે નહીં તે રીતે એને વ્યવસ્થિત ગોઠવું. એટલે ટૂંકમાં આ છે આ પ્રયોગ. એની અંદર છે તો કે ગોઠવણ માટેની સૂઝ. પહેલા આંતરસૂઝ એને ગોઠવણ લક્ષી થઈ. હવે ત્રીજા સ્ટેપમાં પહેલા શોધે ખૂણામાં પડેલી વસ્તુ વચ્ચેના ભાગમાં લાવવી. વચ્ચેના ભાગમાં કેળા લટકતા હતા એટલે સહજ એને જોતા હતા. એટલે ખોખાને વારંવાર ગોઠવે ત્યારે પછી અંતે એકવાર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. આ રીતે એને લૂમ લેવા માટે જેટલી ઊંચાઈ જોતી હતી એટલી ઊંચાઈના એને ખોખા ગોઠવા અને કેળાની લૂમ એમને પ્રાપ્ત કરી. આ 3 પ્રયોગ છે એમાં આંતરસૂઝની પ્રક્રિયા છે એ 3માં અલગ અલગ થાય છે. પહેલાં સહજતાથી, પછી એથી વધારે થોડીક વિકટ અને છેલ્લે જટિલતા પ્રમાણે કાર્ય થાય છે. અહીં કોહલર બહુ સ્પષ્ટ રીતે ચિંપાંજીને પહેલાં મળેલા શિક્ષણને લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય. હવે ઉપલબ્ધ જે સાધનો છે એનો ઉપયોગ કઈ જગ્યાએ અને ક્યારે કરી અને એનો સમસ્યાનો ઉકેલ લાવી શકાય એના અનુસંધાને વાત કરી છે. કોહલર જણાવ્યું છે કે પ્રાણી સમસ્યાના ઉકેલમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂ કરીને ચોક્કસ શિક્ષણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યાના ઉકેલમાં પણ તેનો ઉપયોગ કરતું જણાય છે. હવે તમે ગમે એટલા પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરો, અંતે તો જરૂર તો તમારી આંતરસૂઝની જ પડે. આંતરિક દ્રષ્ટિકોણથી જ તમે સમસ્યાનો હલ લાવી શકો છો. એની અંદર આપણે જોઈએ એની અંદર હાલોર નામના એને કીધું છે કે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. શું કીધું? કે અગાઉ જો અનુભવ ન થયો હોય આંતરસૂઝ ઉપજે નહીં. એટલે પૂર્વ અનુભવ હોવો જરૂર છે. જો આંતરસૂઝલક્ષી પ્રક્રિયા જો સંભવિત બનાવવી હોય તો એના માટે પૂર્વાનુભવ જરૂરી છે. આંતરસૂઝનો વિકાસ તે વિના થતો નથી. આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો ત્યાગ મેળવી
તેના છૂટાછવાયા વીરવેખાર. કેમ? તો કે આપણે જે પ્રયોગમાં જોયું કે એક બાજુ ખોખા પડ્યા હતા, એક બાજુ લૂમ હતી, લૂમ એ ખોરાક માટે લેવી, ખોરાક માટે લૂમને કેળા છે એ પાસે પ્રાપ્ત કરવા એની સમસ્યા હતી. તો લાકડીઓ, ખોખા આ બધું છે એને છૂટું છવાયું હતું, પણ એની આંતરસૂચ આ બધું છે સમગ્ર ત્યાં એને ભેગું કરી અને કાર્ય કરવા માટે દ્રષ્ટિકોણ રાખ્યો. કોહલર આંતરસૂચ કે આ અનુભવ તરીકે એમને ઓળખાવે છે. આ સમસ્યા ઉકેલના શિક્ષણમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિનું સંયોજન. જો સમસ્યા હશે ત્યારે જ આંતરસૂચ ઉદ્ભવશે, બરાબર? તો આના જોઈએ તો સમસ્યા ઉકેલની દિશામાં નોંધપાત્ર સુધારો જણાતો નથી. કેમ? પરંતુ અચાનક કશું શરૂઆતમાં છે સમસ્યા ઉકેલ માટે કોઈ દિશા ડાયરેક્ટ સૂચિત કરવામાં આવતી નથી, પણ અચાનક જ વીજળીનો જેમ ચમકારો થાય એમ કશું ક્લિક ઓચિંતું તેનો ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે. હવે તમે જોજો તમારી સામે કંઈક તમે બેઠા છો શાંતિથી, કંઈક પ્રશ્ન છે. હવે પ્રશ્ન તમારી સામે આવ્યો એટલે તમે ઉકેલવા માટે મનોમંથન કરશો, ત્યારે તમને અચાનક ઘણું બધું વિચાર્યા પછી અચાનક જ કંઈક યાદ આવશે અને તમે ઘણીવાર એવું પણ કહેતા હોય છે કે મને અચાનક જ યાદ આવી ગયું. આ શું થયું? આ અચાનક કશું ક્લિક થયું એ છે આંતરસૂચ. આ રીતે પૃથ્વી પરના દરેક સજીવો જીવનની રક્ષા માટે આસપાસના વાતાવરણ સાથે સમાયોજિત એટલે સાથે જોડાઈને સમાયોજિત થવા માટે ઉપર દર્શાવેલા કોઈ પણ શિક્ષણની તરાહને અપનાવી પડે છે. જો કે મોટાભાગે એક કરતાં વધુ શિક્ષણ તરાહનો ઉપયોગ થતો જોવા મળે છે. જે સરળ, મધ્યમ અને જટિલ છે એના આધારે આ કાર્ય થાય છે. તો આ હતો આંતરસૂચ દ્વારા પ્રયોગ જે ચિમ્પાન્જી પર થયેલો છે, સમષ્ટિવાદી કોહલર, કોફકા અને વર્ધીમર. આ જે પ્રકરણ છે શીખવાની ક્રિયા પાઠ 2 એ આપણો અહીં પૂરો થાય છે. અને આ જે છે એ આપણે સિલેબસની અંદર સંપૂર્ણ કોર્સ રાખેલો છે. આમાંથી એક પ્રશ્ન છે એ બાકાત કરવામાં આવેલો નથી. તમે જોશો તો તમારા જે સ્વાધ્યાય છે એની અંદર પણ આમાં કોહલરે કયા સંપ્રદાય સાથે સંકળાયેલો હતો, તો શું લખવાનું આપણે? સમષ્ટિવાદી. આ જે છે આમાં ટૂંક જવાબી અને એક વિસ્તૃત પણ પ્રયોગાત્મક પ્રશ્ન પૂછાયેલો છે. ટેસ્ટ પેપર આના આધારે નીકળશે, એટલે બરાબર આ વિડીયોને કવર કરવા પ્રયાસ કરવો. તો વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ. આભાર.